આ ભાઈ તો વાડીમાં ક્રિકેટ રમતો હતો ને પડતા પડતા રહી ગયો. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધા મિત્રોને મસ્ત મજાનું થઈ ગયું ગુડ મોર્નિંગ ને તમારો ભાઈ નીકળી ગયો ભાઈબંધના ઘર તરફ. પારસભાઈના ઘરે પહોંચી ગયા ને તો પારસભાઈ તો ઘરના ફ્રી ફાયર રમતા હતા. તમે કોઈ રમો હોવ તો ખાસ કોમેન્ટ કરી નાખજો. વાગ્યા હતા બપોરના 12 ને તમારા ભાઈને લાગી ભૂખ એટલે તમારો ભાઈ મસ્ત મજાનું જમી લે ને હાલો તમે કોઈ જમવું હોય તો આવી જાજો. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું ને અને તમને ખાસ એક વાત કહેતા ભૂલાઈ ગઈ, આપણે પેટી સેટી આવી જાય ને કબાટે આવી જાય. બપોર વચાર હું ને મારો સુધીર કાકો બે નીકળી ગયા લાલપુર તરફ. એને જવાનું હતું રાજકોટ એટલે આપણે મૂકવા જતા હતા લાલપુર લગી. મરગમાં આવ્યો સીસોડો તો આપણે પીધો રસ મસ્ત મજાનો. મેન મારા કાકા પહોંચી ગયા લાલપુર બસ સ્ટેશન અને અહીંયા જોયું તો અહીંયા બસ છે ને રાજકોટ ની હતી ને એટલે હું મારા કાકાને સીધો ઈકા આગળ મૂકવા આવ્યો ને ઈકો જામનગર જતો. તો ફાઇનલી આપણે હે ને સુધીર કાકાને મૂકી આવ્યા ને હવે ઇસ ટાઈમ ટુ હસકાવી ઘર તરફ પહોંચી ગયો. ઘરે મમ્મીને કીધું મસ્ત મજાનો ચા બનાવી દો. એની ચા તો બનાવી દીધો પણ ગરમ કરવાનો તો ઠરી ગયો. તો સાંજના વાગી ગયા હતા 5 ને તમારો ભાઈ આવી ગયો ક્રિકેટ રમતા હતા. જોઈ લ્યો બધી પબ્લિક ને, જોઈ લ્યો મારા કાકાના છોકરો ને બધા રમતા હતા. આ ભાઈ તો વાડીમાં ક્રિકેટ રમતો હતો ને પડતા પડતા રહી ગયો. અને અમારા જયુભાઈ હે ને રમતા હતા ને તો થાકી ગયા એટલે પાણી પીવા આવી ગયા. અને ભાઈબંધે પાણી પી લીધું હતું. બોલો ને જોતો હાવ ગરમી સડી ગઈ હતી માટીને. અને હા મિત્રો, તમારો ભાઈ હવે આ વિડીયોનું એડિટિંગ કરી નાખે ને આજનો મિની વ્લોગ આપણે અહીં જ પૂરો કરીને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને ફોલો કરી નાખજો.